ગુજરાતના આ વિસ્તારોને આગામી કલાક વરસાદ ધમરોળશે, જુઓ હવામાન વિભાગની આગાહી। વહેલી સવારથી જ રાજ્યમાં ઠેર ઠેર વરસાદી ઝાપટા તો ક્યાંક ધોધમારના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 1 ઇંચથી માંડીને 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આજે હવામાન વિભાગ તથા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે। ગત 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ નડિયાદમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 3 કલાક દરમિયાન જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, દેવભૂમિ, દ્વારકા, જામનગરમાં હળવા વરસાદની સંભાવના છે। તો બીજી તરફ આગામી 3 કલાક દરમિયાન મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, કચ્છ અને દીવમાં આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। આજે કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સિવાયના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડી સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।